Good day to all of you. Today we are going to discuss about the MCQ of advanced accountancy. You know it very well that there are two units in our syllabus. The first unit is of amalgamation, absorption, sectional reconstructions, as well as internal reconstruction. And in the second unit, a topic is about the holding company. Now, in our last year papers, 2019, October 2019, mid-sem, whatever the first point is of holding company, this point is based on this concept, revaluation of assets and liabilities. That means તમારે જે દિવસે શેર એક્વાયર કરો છો, તમે હોલ્ડિંગ કંપની છો, જે દિવસે શેર એક્વાયર કરો છો તે દિવસે સામેવાળી કંપનીની એસેટ્સ અને લાયબિલિટીઝ જે લઈ જાઓ છો એમાં એની એસેટ્સની અને લાયબિલિટીઝની બુક વેલ્યુ ન કન્સિડર કરતા તમે એની અધર દેન બુક વેલ્યુ કન્સિડર કરો છો, એગ્રીડ વેલ્યુ કહેવાય, તો તે વખતે એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું આવે? એમાં લાયબિલિટીઝ તો છે નહીં, એટલે એસેટ્સની જ વાત છે, કારણ કે એક કોન્સેપ્ટ નથી આપણા સિલેબસમાં, એટલે એસેટ્સની વાત છે. તો જ્યારે આપણે એસેટ્સની વાત કરીએ તો એસેટ્સ બે, એક ડેપ્રિશિયેબલ એસેટ તમે જોઈ શકો છો, એક ડેપ્રિશિયેબલ એસેટ અને બીજી છે કરંટ એસેટ, નન ડેપ્રિશિયેબલ, કે જેના પર ડેપ્રિશિએશન ગણાતો નથી. તો એની બુક વેલ્યુ અને રીવેલ્યુડ એની કમ્પેરિઝન કરવાની. તો જો બુક વેલ્યુ કરતાં રીવેલ્યુડ વધારે હોય તો નેગેટિવ ઇફેક્ટ આવે, તો એ કેપિટલ પ્રોફિટ કહેવાય. શું કહે છે? નેગેટિવ આવે તો કેપિટલ પ્રોફિટ અને પોઝિટિવ આવે તો કેપિટલ લોસ. એટલે ધારો કે બુક વેલ્યુ તમારી 5 લાખ છે અને રીવેલ્યુ 4 લાખ આવી, તો 1 લાખ પોઝિટિવ આવી, એટલે બુક વેલ્યુ વધારે છે, રીવેલ્યુ તમારી ઓછી છે, એટલે કે તમે એનો મતલબ ઓછી કિંમતે લઈ ગયા છો. બુક વેલ્યુ કરતાં ઓછી કિંમતે લઈ ગયા તો પોઝિટિવ, અને બુક વેલ્યુ કરતાં વધારે કિંમતે લઈ ગયા, બુક વેલ્યુ 5 લાખ છે અને તમે લઈ ગયા 5.5 લાખમાં, તો 50,000 રૂપિયા વધારે કિંમતે લઈ ગયા, તો એનો મતલબ એ થયો કહેવાય કે તમે વધારે કિંમતે લઈ ગયા. સમજવાનું છે સિમ્પલ, નેગેટિવ પોઝિટિવ સમજવાની જરૂર નથી. તમે જે બુક વેલ્યુ છે એની જે દિવસે તેના કરતાં વધારે કિંમતે લઈ જાઓ તો તમારો પ્રોફિટ, ઓછી કિંમતે લઈ જાઓ તો લોસ. પણ એ એસેટ્સની વેલ્યુઝની પ્લસ માઇનસની વાત છે, એટલે કેપિટલ નીચેનો પ્રોફિટ કે લોસ થાય. પરંતુ ડેપ્રિશિયેબલ એસેટ્સ હોય તો એના માટે નીચેનું સ્ટેપ્સ તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો પહેલાં ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો. ઓપનિંગ બેલેન્સ તમને ડાયરેક્ટલી આપી દીધું હોય કાં તો ના આપ્યું હોય. જો ડેપ્રિશિએશન આપ્યો હોય, ડેપ્રિશિએશનનો રેટ આપ્યો હોય, તો તમારે ડેપ્રિશિએશનનો રેટ ગણવાનો. ધારો કે 10% ડેપ્રિશિએશન આપ્યું હોય તો એનો મતલબ ક્લોઝિંગ વેલ્યુ જે છે 10% ડેપ્રિશિએશન પ્રોવાઈડ કર્યા પછીની છે, એટલે કે 90%ની છે. તો પદ મૂકવાનું કે 90 એ 100, તો જે બેલેન્સ શીટમાં વેલ્યુ ક્લોઝિંગ આપી છે એટલા એ ઓપનિંગ વેલ્યુ કેટલી. એટલે પહેલું તમારે ઓપનિંગ વેલ્યુ શોધવી પડશે. પહેલો તમારો સ્ટેપ્સ કયો આવશે? ઓપનિંગ વેલ્યુ શોધવી પડશે. ઓપનિંગ વેલ્યુ શોધાઈ જાય ત્યાર પછી તમારો સ્ટેપ બીજો આવશે. શું આવશે? જો find out book value on a revaluation date and capital profit and અથવા તો લોસ. તો તમને ઓપનિંગ વેલ્યુ મળી જાય, જો ડાયરેક્ટ આપ્યું હોય તો પ્રશ્ન જ નથી, પણ મળી જાય તો પ્રોવાઇડેડ ડેપ્રિશિએશન કેટલો છે, તો ઓપનિંગ વેલ્યુમાંથી ક્લોઝિંગ વેલ્યુ બાદ કરો એટલે તમારી પ્રોવાઇડેડ ડેપ્રિશિએશન, અને એ પ્રોવાઇડેડ ડેપ્રિશિએશનને ટાઈમ રેશિયો ડિવાઈડ કરો એટલે પ્રી એક્વિઝિશન અને પોસ્ટ એક્વિઝિશન. એટલે કે તમે જે ડેપ્રિશિએશન પ્રોવાઈડ કર્યો છે એમાં પ્રી પીરિયડનો ડેપ્રિશિએશન કેટલો અને પોસ્ટ પીરિયડનો ડેપ્રિશિએશન કેટલો. સે ફોર ધ એક્ઝામ્પલ, અહીં તમને ઇન્ફોર્મેશન આપી છે કે ઓપનિંગ વેલ્યુ તમે શોધી નાખી, એમાં પ્રી પીરિયડનો ડેપ્રિશિએશન માઇનસ કર્યો, એટલે જે દિવસે શેર એક્વાયર કરો છો તે દિવસની બુક વેલ્યુ એની કમ્પેરિઝન કરો રિવેલ્યુ જોડે. જો તમને રિવેલ્યુ વધારે હોય તો નેગેટિવ અમાઉન્ટ આવશે, તો કેપિટલ પ્રોફિટ, ઓછી હોય તો કેપિટલ લોસ. એ ટેબલમાં બતાવવાનું. ત્યારબાદ મેઇન પોઈન્ટ છે એ એડિશનલ ડેપ્રિશિએશન અથવા તો કેન્સલ ડેપ્રિશિએશન. તો એ કેવી રીતના થશે? તો કે જે પોસ્ટ પીરિયડનો ઓલ્ડ એસેટ પરનું ડેપ્રિશિએશન છે તે અને નવી એસેટનો પોસ્ટ પીરિયડનું ડેપ્રિશિએશન કમ્પેર કરો અને એના આધારે નક્કી કરો કે ડેપ્રિશિએશન વધારે ગણવો પડશે કે જે ગણેલો છે એમાં કેન્સલ કરવો પડશે.
અને આ જે ડેપ્રિસિએશન નવી એસેટ પરનો આવે એ જૂની વેલ્યુમાંથી બાદ કરો, એટલે કે નવી વેલ્યુમાંથી બાદ કરો, જે નવી રિવેલ્યુડ કરી છે તમે અહીંયા આગળ આ રિવેલ્યુડ અમાઉન્ટ છે એમાંથી બાદ કરો એટલે તમને મળશે બેલેન્સ શીટ વેલ્યુ. રિવેલ્યુડ અમાઉન્ટ એમાંથી ડેપ્રિસિએશન ઓન રિવેલ્યુડ એસેટ ફોર પોસ્ટ પીરિયડ નવી રકમ જે સ્ટેપ 3 માં આગળ આવી તે એ માઇનસ કરો એટલે તમને બેલેન્સ શીટ વેલ્યુ મળે. એક્ઝામ્પલ જુઓ, તમને ખ્યાલ આવશે. The book value of machinery of the subsidiary company as on 1st April 2018 was rupees 4,50,000. 1/4/2018 ની બુક વેલ્યુ છે 4,50,000, while its closing value on 31st March 2019 was rupees 4,05,000. અહીંયા ઓપનિંગ વેલ્યુ આપી દીધી છે. તમને કાં તો ઓપનિંગ વેલ્યુ આપી હશે કાં તો રેટ ઓફ ડેપ્રિસિએશન આપ્યો હશે. ઓપનિંગ વેલ્યુ આપી હશે કાં તો રેટ ઓફ ડેપ્રિસિએશન આપ્યો હશે. હવે પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરો. તમને ઓપનિંગ વેલ્યુ આપ્યું હોય તો રેટ ઓફ ડેપ્રિસિએશન શોધવો પડે, રેટ ઓફ ડેપ્રિસિએશન આપ્યો હોય તો ઓપનિંગ વેલ્યુ શોધવી પડે. અહીંયા આગળ તમને રેટ ઓફ ડેપ્રિસિએશન નથી આપ્યો, ઓપનિંગ વેલ્યુ શોધવી છે. તો શું કહે છે, 1/4/2018 રોજ 4,50,000 રૂપિયા છે, ક્લોઝિંગ વેલ્યુ 4,05,000 છે. હવે હોલ્ડિંગ કંપની while acquiring shares of subsidiary company as on 31st July 2018, હોલ્ડિંગ કંપની જ્યારે સબસિડરી કંપનીના શેર 31 જુલાઈ 2018ના રોજ એક્વાયર કરે છે તો રિવેલ્યુડ ઇટ્સ મશીનરી એટ ₹4,50,000. તેની મશીનરીની રિવેલ્યુડ કેટલી કરે છે? 4,50,000 કરે છે. તો રિવેલ્યુએશન ગેઇન કેટલો થયો? ડેપ્રિસિએશનનો શું અસર થશે? ડેપ્રિસિએશન અંડર ચાર્જ છે કે ઓવર ચાર્જ છે? જો એડિશનલ પ્રોવાઈડ કરવાનો હોય તો અંડર ચાર્જ કહેવાય, અને કેન્સલ કરવાનો હોય તો ઓવર ચાર્જ કહેવાય. અને કેરિંગ અમાઉન્ટ ઓફ મશીનરી ઇન ધ કન્સોલિડેટેડ બેલેન્સ શીટ અને નવી બેલેન્સ શીટમાં એની વેલ્યુ કેટલી બતાવાશે તે. તો કેવી રીતના ગણાશે? તો યાદ રાખો, મેં તમને હમણાં કીધું, કદાચ તમને ન ખ્યાલ આવે તો 3 વસ્તુ અહીંયા આગળ ખાસ કોન્સન્ટ્રેટ કરવાની. પહેલાં તમારે શું શોધવાનું છે? તો પ્રી અને પોસ્ટ પીરિયડનો ડેપ્રિસિએશન શોધવાનું છે, અને એના આધારે કેપિટલ પ્રોફિટ થયો કે કેપિટલ લોસ થયો તે શોધવાનું છે. અધરવાઇઝ કશું ના ખબર પડે તો પ્રી અને પોસ્ટ પીરિયડ ડેપ્રિસિએશન શોધો, ત્યારબાદ કેપિટલ પ્રોફિટ અથવા તો કેપિટલ લોસ શોધો, અને ત્રીજું એડિશનલ ડેપ્રિસિએશન અથવા તો કેન્સલ ડેપ્રિસિએશન શોધો. એડિશનલ ડેપ્રિસિએશન એટલે વધારે ગણવાનો હોય તો અંડર વેલ્યુ અથવા તો અંડર ચાર્જ ડેપ્રિસિએશન, અને કેન્સલ કરવાનો હોય તો ઓવર ચાર્જ ડેપ્રિસિએશન. આ બધું ગણાઈ જાય ત્યારે ચોથું સ્ટેપ આવશે તમારી કન્સોલિડેટેડ બેલેન્સ શીટ વેલ્યુ શોધવાની. આટલા પોઈન્ટ્સ છે. તો એમાં પહેલાં પ્રી અને પોસ્ટ પીરિયડનો ડેપ્રિસિએશન. તો પહેલાં તો પ્રોવાઇડેડ ડેપ્રિસિએશન કેટલો છે, પહેલાં તો ટાઈમ રેશિયો કેટલો છે, તો કઈ તારીખે શેર એક્વાયર કરે છે? 31 જુલાઈ. તો ટાઈમ રેશિયો શોધવા માટે 1/4 થી 31 જુલાઈ, અને પછી 31 જુલાઈથી 31 માર્ચ. તો 4 મહિના, 8 મહિના. તો કયો રેશિયો આવશે? 1:2. તો હવે તમારો પ્રોવાઇડેડ ડેપ્રિસિએશન કેટલો છે? તો ઓપનિંગ વેલ્યુ હતી 4,50,000 અને ક્લોઝિંગ વેલ્યુ હતી 4,05,000. તો કેટલા રૂપિયા ડિફરન્સ આવશે? 45,000. તો 45,000ને 1:2માં ડિસ્ટ્રીબ્યુટ કરો તો પ્રી પીરિયડ ડેપ્રિસિએશન અને પોસ્ટ પીરિયડ ડેપ્રિસિએશન. તો આના આધારે તમારે પ્રી પીરિયડ અને પોસ્ટ પીરિયડનું ડેપ્રિસિએશન શોધવાનો છે. તો પ્રી પીરિયડ ડેપ્રિસિએશન અને પોસ્ટ પીરિયડ ડેપ્રિસિએશન. તો 45,000 ગુણ્યા 1/3 1/3, અને 45,000 પોસ્ટ પીરિયડના 2/3 ઉપર જે ડેપ્રિસિએશનનો જે રેશિયો આવે, ટાઈમ રેશિયો આવ્યો તે. તો કેટલો આવે? 15,000 અને 30,000. આ પહેલું સ્ટેપ. હવે ચાલો બીજું સ્ટેપ.
શું શોધવાનું છે? કેપિટલ પ્રોફિટ અથવા તો કેપિટલ લોસ. તો કેપિટલ પ્રોફિટ અથવા તો કેપિટલ લોસ કેવી રીતના શોધીશું? તો બુક વેલ્યુ ઓન 1st એપ્રિલ 2018 કેટલી હતી? ઓપનિંગ વેલ્યુ 4,50,000. કઈ તારીખે રિવેલ્યુડ કરીએ છીએ? 31 જુલાઈ. 31 જુલાઈ સુધીનો ડેપ્રિસિએશન એટલે પ્રી પીરિયડનો ડેપ્રિસિએશન કેટલો છે? 15,000. તો પ્રી પીરિયડ ડેપ્રિસિએશન 15,000. તો કેટલા આવશે? બુક વેલ્યુ ઓન 31st જુલાઈ કેટલા આવશે? 4,35,000. હવે એની રિવેલ્યુડ કરો. કેટલા રૂપિયા રિવેલ્યુડ કરી છે? નવી વેલ્યુ તમે જોઈ શકો છો, હમણાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે 31 જુલાઈએ રિવેલ્યુડ કેટલી કરી છે જોઈ શકો છો. કંપની રિવેલ્યુડ ઇઝ મશીનરી કેટલા રૂપિયા છે? 4,50,000. તો શું થયું? 15,000 રૂપિયા વધારે વેલ્યુએશન કરી એટલે શું કહેવાશે? કેપિટલ ગેઇન 15,000. અને ત્રીજો પોઈન્ટ, એડિશનલ ડેપ્રિસિએશન કાં તો અંડર ચાર્જ કાં તો ઓવરચાર્જ ડેપ્રિસિએશન શોધવો પડશે. તો સમજો, પ્રોવાઇડેડ પોસ્ટ પીરિયડ ડેપ્રિસિએશન કેટલો છે? તો પોસ્ટ પીરિયડનો ડેપ્રિસિએશન કેટલો છે? 30,000. અને નવી મિલકત પરનો ડેપ્રિસિએશન કેટલો આવશે? તો ડેપ્રિસિએશન પોસ્ટ પીરિયડ ડેપ્રિસિએશન on new assets, new value. તો ન્યૂ વેલ્યુ કેટલી છે? 4,50,000 ગુણ્યા કેટલા ટકા રેટ ઓફ ડેપ્રિસિએશન? તો તમે અહીંયા કેવી રીતના શોધશો રેટ ઓફ ડેપ્રિસિએશન? તો આમ ડાયરેક્ટલી સમજણ પડી જાય એવું જ હશે. 4,50,000 ઓપનિંગ વેલ્યુ અને એના પર 45,000 ડેપ્રિસિએશન ગણ્યો એટલે કેટલા ટકા ડેપ્રિસિએશન કહેવાય? 10%. તો એનો મતલબ કંપની 10% ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરે છે, તો આપણે નવી વેલ્યુ પર 10% ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરવાનો. અને કેટલા મહિનાનો? તો કે 8 મહિનાનો. તો કેટલો ગણાશે? 4,50,000 10% એટલે 45,000 એના 8/12 એટલે કેટલો ગણાશે? 30,000. તો ગણવાનો કેટલો હતો? 30,000 અને ગણેલો કેટલો છે? 30,000. તો શું ફરક પડ્યો? અંડર ચાર્જ ડેપ્રિસિએશન આવે કે ઓવર ચાર્જ? તો કશું નથી ફરક પડ્યો, કોઈ ડિફરન્સ આવતો નથી. કદાચ જો 28,000 હોત, સમજો અહીંયા આ રકમ 28,000 આવત, 30,000 અને 28,000 આવત, તો એનો મતલબ ગણેલો છે 30,000 અને ગણવાનો છે 28,000, તો 2,000 તમે વધારે ગણેલો છે જો, તો એને ઓવરચાર્જ કહેવાય. અને કદાચ જો 30,000 અને 32,000, તો એનો મતલબ ગણવાનો તો 30,000 અને ગણ્યો છે 30,000 અને ગણવાનો છે 32,000, તો 2,000 રૂપિયા ઓછો ચાર્જ કર્યો છે, તો એને કહેવાય અંડર ચાર્જ. પણ આવું કશું આવતું નથી, 30 ના 30 જ આવે છે, એટલે નો અંડર ચાર્જ, નો ઓવર ચાર્જ. અને ત્રીજું, કન્સોલિડેટેડ બેલેન્સ શીટ વેલ્યુ. હવે આ ઇમ્પોર્ટન્ટ પણ, કન્સોલિડેટેડ બેલેન્સ શીટ વેલ્યુ કેટલી? તો નવી વેલ્યુ કેટલી આવી? 4,50,000 અને નવો ડેપ્રિસિએશન કેટલો આવ્યો? આ 4,30,000 એ નવો ડેપ્રિસિએશન છે ને, તો આમાંથી માઇનસ કરો તો 30,000. નવી વેલ્યુ 4,50,000 અને નવો ડેપ્રિસિએશન 30,000. તો હવે બેલેન્સ શીટમાં નવી વેલ્યુ કેટલી આવશે? 4,20,000. તો તમને પૂછ્યું છે શું એક્ઝામ્પલમાં? જુઓ કે રિવેલ્યુએશન ગેઇન કેટલો થયો? તો 15,000 રૂપિયા ગેઇન થયો. આપણે જે અહીંયા આગળ કમ્પેરિઝન કરી તો એનો ગેઇન કેટલો થયો? 15,000 રૂપિયા થયો રિવેલ્યુએશન ગેઇન. એટલે રિવેલ્યુએશન કર્યું એનો ગેઇન શું થયો? 15,000. હવે ડેપ્રિસિએશન ઇઝ અંડર ચાર્જ બાય, ડેપ્રિસિએશન અંડર ચાર્જ છે કે ઓવર ચાર્જ? તો કશું નથી, અહીંયા આપણે શોધ્યું નીલ છે, નો ડિફરન્સ.
અને એની શું કીધું છે નેક્સ્ટ પોઈન્ટ, ધ કેરિંગ વેલ્યુ ઓફ મશીનરી ઇન ધ કન્સોલિડેટેડ બેલેન્સ શીટ ઇઝ, કન્સોલિડેટેડ બેલેન્સ શીટમાં એની કેરિંગ વેલ્યુ કેટલી, તો એ આપણે અહીંયા આગળ શોધી, કેટલી શોધી, 4,20,000, તો એ અહીંયા આગળ લખવાની છે 4,20,000. પછીના જે પોઈન્ટ છે એ બધા પોઈન્ટ થિયોરિટિકલ છે, જોઈ લો શું લખ્યું છે. ચોથો પોઈન્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટ્રુ, એ તો થિયોરિટિકલ તમને આવડી જશે, તે છતાં ડિસ્કશન કરી લઈએ છે. કયો છે કે the two company amalgamate so as to enjoy economic of large scale operation. બંને કંપની અમાલ્ગમેટ થાય છે તો એના પર્પઝ કયા, તો લાર્જ સ્કેલ ઓપરેશન આપણે વિડીયોમાં સમજાયેલું છે, તો સાચું છે. બીજો, ધ કંપની અમાલ્ગમેટ ટુ ઇન્ક્રીઝ ધ મેનેજરિયલ ઇફેક્ટિવનેસ, તો બે કંપનીઓના મેનેજર જો ભેગા થાય તો સ્વાભાવિક છે ઇફેક્ટિવનેસ વધે, તો આ સાચું છે. ધ કંપની અમાલ્ગમેટ ટુ ડિક્રીઝ કટથ્રોટ કોમ્પિટિશન, કટથ્રોટ એટલે ગળાકાપ હરીફાઈ, તો એ પણ બરોબર છે, ગળાકાપ હરીફાઈને રિમૂવ કરવા માટે જ કરે છે. એટલે ઇન શોર્ટ ત્રણ, તો ઓલ ઓફ ધ અબાવ, તો રિયલ આન્સર કયો આવશે, ઓલ ઓફ અબાવ આવશે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, એન એક્ઝિસ્ટિંગ કંપની ટેકિંગ ઓવર ધ બિઝનેસ ઓફ અનધર કંપની ઇઝ એબ્સોર્પ્શન, એક્ઝિસ્ટિંગ કંપની બીજી કંપનીનો બિઝનેસ લઈ જાય તો એ એબ્સોર્પ્શન. ધ ટર્મ ટ્રેડ લાયબિલિટીઝ ઇન્ક્લુડ ડિબેન્ચર એન્ડ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટીઝ, તો ખોટું, ટ્રેડ લાયબિલિટીઝમાં શું આવે, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ, એટલે આ તો ખોટું જ છે, સાચું તો છે જ નહીં. બીજું, એક્યુમ્યુલેટેડ પ્રોફિટ આર ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ઇન અ કેસ ઓફ અમાલ્ગમેશન, તો ખોટું, એક્યુમ્યુલેટેડ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર થાય છે, તો તમને મેં એન્ટ્રી પર સમજાયેલી સેલિંગ કંપનીમાં ઇક્વિટી શેર હોલ્ડરને, એટલે આ એક ખોટું છે. થર્ડ પાર્ટી લાયબિલિટીઝ ઇન્ક્લુડ્સ પ્રેફરન્સ શેર હોલ્ડર, તો આ એક ખોટું, કારણ કે પ્રેફરન્સ શેર હોલ્ડર ના આવે, થર્ડ પાર્ટી લાયબિલિટીઝમાં શેર કેપિટલ સિવાયની બધી આવે, એનો મતલબ પહેલો જ પોઈન્ટ સાચો છે. While preparing consolidated financial statement, which of the following item need not to be eliminated? ત્યારે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરતા હોઈએ ત્યારે કઈ આઇટમ આપણે એલિમિનેટ કરવાની હોતી નથી, તો ઇન્ટર કંપની પ્રોફિટ ઇન એન્ડિંગ ઇન્વેન્ટરી, તો એ સાચું છે. એન્ડિંગ ઇન્વેન્ટરી એટલે કે હવે મેં તમારી મારી બંને કંપની ભેગી થઈ ગઈ, તો મેં તમને માલ વેચ્યો હતો અને તમારી કંપનીમાં એ માલ પડી રહ્યો છે, તો એ માલ પરનો પ્રોફિટ એ મારો જ કહેવાય. હવે મારામાં તમારી કંપની આવી ગઈ તો પ્રોફિટ મારે રિમૂવ કરવો પડે, એલિમિનેટ કરવો પડે. આ ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શનનો પોઈન્ટનો કેસ છે, તો આ તો એલિમિનેટ થાય જ. પછી ઇન્ટર કંપની પ્રોફિટ ઓન ઇન્ટર કંપની સેલ ઓફ ફિક્સ એસેટ, ઇન્ટર કંપની આપણે એકબીજાએ માલ વેચ્યો હોય, એસેટ વેચી હોય અને પ્રોફિટ થયો હોય તો એ પણ કન્સિડર ના થાય, કારણ કે પહેલા તમે આપણે બે અલગ અલગ હતા, એટલે તમારો પ્રોફિટ તમારો હતો, મારો પ્રોફિટ મારો હતો. હવે આપણે બે ભેગા થઈ ગયા એટલે તમારો પ્રોફિટ એ મારો થાય, તો પછી એ બતાવાય નહીં, મારો જ પ્રોફિટ મારે ના બતાવે. એટલે ઇન્ટર કંપનીના કોઈ પણ ટ્રાન્ઝેક્શન જનરલી હોય એલિમિનેટ થાય પ્રોફિટ લોસના. પછી ઇન્ટર કંપની ડિવિડન્ડ રિસીવેબલ પેએબલ, સે ફોર ધ એક્ઝામ્પલ આ પણ એલિમિનેટ થઈ જાય. આ આઈસીટીનો પોઈન્ટ છે, ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શનનો પોઈન્ટ છે કે એક્સપેન્સીસ, આઈસીટી ઓફ એક્સપેન્સીસ એન્ડ ઇન્કમની વાત છે કે એક કંપનીનો એક્સપેન્સીસ ને બીજી કંપનીનો ઇન્કમ, હવે એ બંને કંપની ભેગી થઈ જાય તો એકનું ડિવિડન્ડ રિસીવેબલ ને એકનું ડિવિડન્ડ પેએબલ, તો એ રિમૂવ થાય. નેક્સ્ટ, ઇન્ટર કંપની પ્રોફિટ ઓન ઇન્વેન્ટરી સોલ્ડ ટુ નોન એફિલિએટેડ કંપની, તમે એ પ્રોફિટ વેચ્યો હોય, ઇન્વેન્ટરી વેચી હોય, એ નોન એફિલિએટેડ એટલે તમારી સાથે જે ન જોડાઈ હોય એવી કંપનીને માલ વેચ્યો હોય ને એનો પ્રોફિટ હોય તો એ એલિમિનેટ થાય નહીં. તો આ બધા એલિમિનેટ થાય, ત્રણ એલિમિનેટ થાય, પણ આ ચોથો એલિમિનેટ ના થાય. કેમ તો કે તમારો પ્રોફિટ કયો છે, ઇન્ટર કંપની પ્રોફિટ ઓન ઇન્વેન્ટરી, ઇન્ટર કંપનીનો પ્રોફિટ છે પણ સોલ્ડ ઓન ટુ નોન એફિલિએટેડ કંપની, ધારો કે એ કંપની અને બી કંપની. હવે એ કંપની એ હોલ્ડિંગ કંપની છે અને બી કંપની એ સબસિડરી કંપની છે. હવે એ કંપનીએ બી કંપનીને માલ વેચ્યો હોય તો એનો પ્રોફિટ હોય તો એ એલિમિનેટ થાય, પણ એ કંપનીએ નોન એફિલિએટેડ કંપની સી કંપનીને માલ વેચ્યો હોય તો એનો પ્રોફિટ એલિમિનેટ થાય નહીં, એવું કહેવા માંગે છે. તો ધીસ ઇઝ ધ 6 પોઈન્ટ.
નાવ નેક્સ્ટ. જો ચાલો, A Limited is having 60% control over B Limited, while B Limited is having 75% control over C Limited, and C Limited is having 55% control of D Limited. Which company or companies are required to prepare the consolidated financial statement? તો જે હોલ્ડિંગ હોય ને એને તૈયાર કરવું પડે. કઈ કંપનીએ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવું પડે? તો જે હોલ્ડિંગ હોય તે. તો એ કંપની અને બી કંપની, પછી બી કંપની અને સી કંપની, સી કંપની અને ડી કંપની. એ કંપની બી કંપનીના કેટલા પર્સન્ટેજ શેર એક્વાયર કરે છે? 60, બી 75 અને સી 55. તો આ ત્રણે ત્રણમાં જુઓ કે આ બધી કંપનીઓ જે એક્વાયર કરે છે અનધર કંપનીના શેર, એ મોર દેન 50% એક્વાયર કરે છે. એટલે બધી જ હોલ્ડિંગ કહેવાય. અને આ બધી જ સબસિડરી કહેવાય. આ બી એ સબસિડરી ઓફ એ કંપની, સી એ સબસિડરી ઓફ બી કંપની, ડી એ સબસિડરી ઓફ. તો અહીંયા આગળ એ બીનું કન્સોલિડેટેડ બેલેન્સ શીટ તૈયાર કરશે, બી સીનું તૈયાર કરશે અને સી ડીનું. એટલે એ બી અને સી ત્રણ તૈયાર કરશે. 8મો પોઈન્ટ. નેક્સ્ટ 8 નંબરનો પોઈન્ટ શું કહે છે જુઓ. The balance in workmen compensation reserve as on 31st March was 1 lakh, while liabilities for workmen compensation to the workers materialize 1,50,000. શું કહે છે? વર્કર્સ કમ્પન્સેશન રિઝર્વ કેટલું છે? 1 લાખ રૂપિયા. અને વર્કર્સ કમ્પન્સેશનની લાયબિલિટીઝ 1,50,000 છે. તો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કરેક્ટ? તો તમારી પાસે રિઝર્વ છે 1 લાખ અને લાયબિલિટીઝ છે 1,50,000. એટલે તમારી પાસે ડેફિસિટ થઈ રકમ ખૂટે છે. કેટલા રૂપિયા ખૂટે છે? 50,000 રૂપિયા. તો આ ડેફિસિટ રકમની અસર ક્યાં આવશે? ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનનો પોઈન્ટ છે. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં શું આવશે? તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ મેં તમને સમજાવ્યું હતું કે જો ખૂટે, જો ડેફિસિટ હોય તો રકમ ખૂટે એટલે કે યુટિલાઇઝ કરવાની હોય, રકમ યુટિલાઇઝ કરવાની હોય તો ડેબિટ, અને રકમ એક્સેસ હોય તો ક્રેડિટ, સરપ્લસ થતી હોય તો ક્રેડિટ. ધારો કે એસેટ્સની વેલ્યુ વધતી હોય તો કેપિટલ રિડક્શન ક્રેડિટ, એસેટ્સની વેલ્યુ ઘટતી હોય તો યુટિલાઇઝ કરવી પડે તો લોસ કહેવાય. તો લોસ ક્યાંથી મારી વાળવાનો? તો કેપિટલ રિડક્શન ડેબિટ. ઇન શોર્ટ એવું સમજો, કેપિટલ રિડક્શન એટલે એક પ્રકારનું કેપિટલ રિઝર્વ કે જે આપણી પાસે છે. તો આ લાયબિલિટીઝ ખૂટી તો કેપિટલ રિઝર્વ વપરાશે, તો કેપિટલ રિઝર્વ ડેબિટ થશે. એટલે અહીંયા સેકન્ડ પોઈન્ટ જે છે, કેપિટલ રિડક્શન અકાઉન્ટ will be debited is the correct answer. નેક્સ્ટ પોઈન્ટ ત્રીજો શું કહે છે સમજો. 9 નંબરનો પોઈન્ટ. KC Limited holds 65% equity share in NK Limited up to the date of acquisition. The operating profit earned by NK Limited was 3 lakh. Operating profit 3 lakh, while its total operating profit in the year of acquisition amounted to rupees 6,50,000. KC Limited કેટલા ટકા શેર ધરાવે છે? 65% શેર ધરાવે છે. સમજો NK લિમિટેડના. હવે NK લિમિટેડનો પ્રોફિટ છે 3 લાખ. તો ઓપરેટિંગ પ્રોફિટ અર્ન બાય NK લિમિટેડ up to the date of acquisition
એટલે કે ડેટ ઓફ એક્વિઝિશન વખતે 3 લાખ રૂપિયા પ્રોફિટ કમાયા હતા. એટલે આ કયો પ્રોફિટ કહેવાય? કેપિટલ પ્રોફિટ. જ્યારે ટોટલ પ્રોફિટ હતો કેટલો? 6,50,000. એટલે કે ટોટલ 6,50,000 હતા, એમાંથી પ્રી એક્વિઝિશન પીરિયડનો પ્રોફિટ કેટલો હતો? 3 લાખ. તો એનો મતલબ પોસ્ટ એક્વિઝિશનનો પ્રોફિટ કેટલો થશે? 3,50,000. The balance of the profit and loss account in the consolidated balance sheet will increase by. તો કન્સોલિડેટેડ બેલેન્સ શીટમાં કેટલું ઇન્ક્રીઝ થશે? તો આ એનકે લિમિટેડનો પ્રોફિટ છે. કઈ કંપનીનો પ્રોફિટ છે? 6,50,000 એનકે લિમિટેડ. તમે કઈ કંપની છો? કેસી લિમિટેડ. કન્સોલિડેટેડ બેલેન્સ શીટ કોણ તૈયાર કરશે? કેસી લિમિટેડ. તો કેસી લિમિટેડનો શેર કેટલો છે? 65%. તો પ્રી એક્વિઝિશન પીરિયડનો પ્રોફિટ તો ડાયરેક્ટ એનો જ છે, પણ હવે એક્વિઝિશન બાદ પ્રોફિટ કેટલો? 3,50,000. પણ એમાં કેસી લિમિટેડનો શેર કેટલો? 65%. તો 65% 3,50,000 કેટલા એ તમારે ગણવા પડશે. તો 70% ગણો એટલે ડાયરેક્ટ તમને ખબર પડે. 3,50,000 70%. 7 તરી 21, 2,10,000, 7 પંચા 35, એટલે 7,02,45,000. એમાં 5% 3,50,000 ઓછા કરો. 10% 35,000, 5% 17,500. તો કેટલા થશે? 2,27,500. તો આપણો 3.5 લાખમાં ફક્ત 65% જ શેર છે એઝ અ હોલ્ડિંગ કંપની. તો જવાબ 2,27,500 આવશે. હોલ્ડિંગ કંપનીનો જે શેર હોય એ જ ના. પોઈન્ટ નંબર 10 શું કહે છે? દરેક જણ કોન્સન્ટ્રેશન કરો. આર રેપિડ લિમિટેડ Rapid Limited absorbed the business of Fast Limited. કોણ કંપની એક્વાયર કરે છે? એબ્સોર્બ કરે છે રેપિડ લિમિટેડ. તો રેપિડ લિમિટેડ એ કઈ કંપની કહેવાશે? પરચેઝિંગ કંપની. અને કોનો બિઝનેસ એબ્સોર્બ કરે છે? ફાસ્ટ લિમિટેડનો. તો રેપિડ લિમિટેડ એ પરચેઝિંગ કંપની અને ફાસ્ટ લિમિટેડ એ સેલિંગ કંપની. એન્ડ એગ્રીડ ટુ ઇસ્યુ 1 ઇક્વિટી શેર. કેટલા? 1 ઇક્વિટી શેર ઇસ્યુ કરવા માંગે છે of ₹10, each ₹8 paid up at a premium of ₹4 per share. 4 રૂપિયાના પ્રીમિયમથી. એટલે એનો મતલબ 8 રૂપિયાના પેડ અપ વેલ્યુ, 4 રૂપિયાના પ્રીમિયમથી અગેન્સ્ટ 2 ઇક્વિટી શેર. કેટલાની સામે? 2ની સામે. તો 2:1 રેશિયો થયો કહેવાય. એન્ડ ઓલ્સો ઇસ્યુડ 2 preference share, also issued 10% preference share of ₹10 each, ₹5 paid up at a premium of ₹3 against every equity share of ₹5 each fully paid up. એવરી ઇક્વિટી શેર એટલે કે અહીંયા આગળ તમને કીધું છે એક ઇક્વિટી શેર ઇસ્યુ કરવાનો છે 10 રૂપિયાનો 8 રૂપિયા લેખે 4 રૂપિયાના પ્રીમિયમથી એવરી અગેન્સ્ટ એવરી 2 ઇક્વિટી શેર. એટલે કે એક ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના છે. અને બીજો જે પોઈન્ટ આપ્યો છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓલ્સો ઇસ્યુડ. શું શબ્દ વાપર્યો છે? ઓલ્સો ટુ ઇસ્યુ 2 પ્રેફરન્સ શેર. Also to issue 10% 1 preference share of ₹10 each, 5 paid up at a premium of ₹3 against every preference share of Fast Limited. એટલે આ ઇક્વિટી શેરનો રેશિયો છે અને આ પ્રેફરન્સ શેરનો રેશિયો. એવરી પ્રેફરન્સ શેરે 1 પ્રેફરન્સ શેર આપવાનો છે. તો 1:1. ઇસ્યુ શું કરવાનું છે? પ્રેફરન્સ શેર. કેટલા પ્રેફરન્સ શેર? તો 10% પ્રેફરન્સ શેર ઓફ ₹10 each, 5 paid up at ₹3. તો આની વેલ્યુ કેટલી છે? તો 8 રૂપિયાનો શેર, 4 રૂપિયા પ્રીમિયમ એટલે 12 રૂપિયા. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. જ્યારે પ્રેફરન્સ શેરની વેલ્યુ કેટલી છે? તો કે 5 રૂપિયા, 10 રૂપિયાનો શેર, 5 રૂપિયા પેડ અપ, 3 રૂપિયા પ્રીમિયમ. એટલે 5 રૂપિયા પેડ અપ વેલ્યુ, 3 રૂપિયા પ્રીમિયમ. એટલે કેટલા રૂપિયા? 8 રૂપિયા. The share capital of Fast Limited consists 3 lakh equity share of ₹5 each fully paid up and 2 lakh 8% preference share of ₹10 each fully paid up.
તો પ્રેફરન્સ શેર કેટલા છે? 2 લાખ. ઇક્વિટી શેર કેટલા છે? 3 લાખ. તો ઇક્વિટી શેર કેટલા છે? 3 લાખ. પ્રેફરન્સ શેર કેટલા છે? 2 લાખ. ધ અમાઉન્ટ ઓફ પરચેજ કન્સિડરેશન શોધવાની છે. તો આટલાય. તો 2 એક ઇક્વિટી શેર આપે છે તો 3 લાખે કેટલા, અને એક પ્રેફરન્સ શેર આપે છે તો 2 લાખે કેટલા. તો સિમ્પલ વસ્તુ, 2 એક ઇક્વિટી શેર તો 3 લાખે કેટલા, તો 1,50,000 ઇક્વિટી શેર 12 રૂપિયામાં આપે છે. એક ઇક્વિટી શેર તો 2 લાખે કેટલા, તો કેટલા આપશે? 2 લાખ. કેટલા રૂપિયામાં? 8 રૂપિયામાં. તો કિંમત કેટલી? તો 1,50,000 ગુણ્યા 12. તો 12 એકા 12, 12 પંચા 60, એટલે કેટલા થાય? 18 લાખ. અને 8 દુ 16, તો કેટલા થશે? 16 ને 18, 34 લાખ. તો તમારો આન્સર ત્રણ લાખે, 2 લાખે, 2 એક ઇક્વિટી શેર અગેન્સ્ટ 1 ઇક્વિટી શેર of ₹10 each, 8 paid up for every 2 ઇક્વિટી શેર. એટલે 2 એક ઇક્વિટી શેર. તો 3 લાખે કેટલા? તો 3 લાખ ભાગ્યા 2 એટલે 1.5 લાખ ગુણ્યા 12, તો 15, 18 લાખ. અને એક તો કેટલા રૂપિયાનો ઇક્વિટી પ્રેફરન્સ શેર કેટલા રૂપિયાનો છે? તો 10% preference share of ₹10 each, ₹5 paid up at a premium of ₹3. 5 રૂપિયા પેડ અપ, 3 રૂપિયાના પ્રીમિયમ છે. તો કેટલા રૂપિયા આવશે? 8 રૂપિયા. અહીંયા એક કન્સેપ્ટની અંદર ભૂલ છે. આ રકમ તો બરોબર છે. જો આ રકમ બરોબર છે. અહીંયા જો શું કહે છે? એન્ડ ઓલ્સો ટુ ઇસ્યુ 1 preference share of ₹10 each at ₹5 paid up at a premium of ₹3 for every, અહીંયા વાંચવાનું રહી ગયું, 2 preference share. દર 2, એટલે આ રેશિયો પણ કયો છે? 2 એક જ છે. ઇક્વિટી શેર પર પણ 2 એક છે, અને પ્રેફરન્સ શેર પણ 2 પ્રેફરન્સ શેર એક પ્રેફરન્સ શેર છે. એટલે 2 એક ઇક્વિટી શેર, 2 એક પ્રેફરન્સ શેર. તો અહીંયા 2 એક પ્રેફરન્સ શેર આવશે. તો 2 એક, તો 2 લાખે કેટલા? તો 1 લાખ ગુણ્યા 8, એટલે કેટલા આવશે? 8 લાખ. એટલે 2 એક પ્રેફરન્સ શેર તો 2 લાખે કેટલા? તો કે 1 લાખ. એની વેલ્યુ કેટલી? 8 રૂપિયા. 2 એક ઇક્વિટી શેર તો 3 લાખે કેટલા? તો 1.5 લાખ. એટલે 1.5 લાખ ગુણ્યા 12 કેટલા થશે? 18 લાખ. અને 1 લાખ ગુણ્યા 8 કેટલા થશે? 8 લાખ. તો 18 ને 8 કેટલા રૂપિયા થશે? 26 લાખ. થોડીક નાની રકમ છે એટલે દેખવામાં ભૂલ થઈ ગઈ. નેક્સ્ટ, કન્સિડરિંગ ધ અબાઉ ઇન્ફોર્મેશન. ઉપરની જ ઇન્ફોર્મેશન કન્સિડર કરો. ગિવન ઇન ક્વેશ્ચન નંબર 29. એટલે અહીંયા આગળ આપણે 10. ધ ટ્રાન્સફરી એટલે કોણ? કંપની વિલ ક્રેડિટ સો એન્ડ સો અમાઉન્ટ ટુ ધ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. તો સિક્યોરિટી પ્રીમિયમમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર થશે? તો ટ્રાન્સફરી કંપની અને ટ્રાન્સફરર. તો ટ્રાન્સફરી કંપની એટલે પરચેઝિંગ કંપની. તો પરચેઝિંગ કંપની કેટલું પ્રીમિયમ આપે છે? તો આ 12 રૂપિયામાં કેટલું પ્રીમિયમ છે? 4. આ 8 રૂપિયામાં કેટલું પ્રીમિયમ છે? 3. તો 1.5 લાખ ગુણ્યા 4 કેટલા થયા? 6 લાખ. અને 1 લાખ ગુણ્યા 3 કેટલું થયું? 3 લાખ. તો ટોટલ પ્રીમિયમ કેટલું થયું? 9 લાખ. તો આન્સર કયો આવશે? 9 લાખ. ત્યારબાદ ધ હોલ્ડિંગ રેશિયો ઇઝ 4:1. હોલ્ડિંગ રેશિયો કેટલો છે? 4:1. ધ શેર કેપિટલ ઓફ સબસિડિયરી કંપની કન્સિસ્ટ ઓફ 1,20,000 equity share of ₹10 each fully paid up, and its reserve surplus show a balance of ₹7 lakhs. The claim of minority shareholder કેટલો? તો હોલ્ડિંગ રેશિયો કયો છે? 4:1. એટલે કે 4 પાર્ટ
મેજોરિટી શેર, 1 પાર્ટ માઇનોરિટી શેર. તો સબસિડરી કંપનીનો ઇક્વિટી શેર કેટલો છે? 1,20,000. એમાં સબસિડરી કંપનીનો માઇનોરિટી ઇન્ટરેસ્ટ શોધવાનો દાખલો છે. તો માઇનોરિટી ઇન્ટરેસ્ટમાં પહેલાં તો માઇનોરિટી ઇન્ટરેસ્ટમાં શેર કેપિટલમાં ભાગ કેટલો? તો કે 1,20,000 ₹10 અને એમાં એનો શેર આવશે 1/5. અને રિઝર્વ સરપ્લસમાં 7 લાખ, એમાં એનો શેર આવશે 1/5. તો 12 લાખમાં 1/5 એટલે કેટલા આવશે? 2,40,000. 7 લાખમાં 1/5 એટલે કેટલા આવશે? 1,40,000. તો રકમ કેટલી આવશે? 3,80,000. તો માઇનોરિટી ઇન્ટરેસ્ટનો આન્સર 3,80,000. 13મો એક્ઝામ્પલ આવડે એવો છે. 14મો એક્ઝામ્પલ. એસ a part of internal reconstruction, the preference shareholder agreed to waive arrears of preference dividend of the past 5 years. છેલ્લા 5 વર્ષનું એરિયર્સ ડિવિડન્ડ એ લોકો છોડી દે છે. હવે એરિયર્સ ડિવિડન્ડ રેકોર્ડ કરેલું ના હોય એટલે છોડી દે એટલે બેલેન્સ શીટમાં કોઈ ઇફેક્ટ ના આવે. The company's capital structure consists of 8% 50,000 preference share of rupees 10 is fully paid up. Which of the following accounting treatment is correct? તો 50,000 પ્રેફરન્સ શેર છે ₹10 એટલે 5,00,000 રૂપિયાના પ્રેફરન્સ શેર થયા. એના 8% લેખે કેટલા થાય? 40,000. હવે 5 વર્ષના બાકી હોય તો કેટલા થાય? 2,00,000 રૂપિયા. પણ આ 2,00,000 રૂપિયા કયા છે? એરિયર્સ પ્રેફરન્સ ડિવિડન્ડ છે. So as a part of internal reconstruction, preference shareholder agreed to waive the arrears of preference dividend of the past 5 years. છેલ્લા 5 વર્ષનો પ્રેફરન્સ ડિવિડન્ડ એ લોકો છોડી દેવા તૈયાર છે. હવે આ એરિયર્સ પ્રેફરન્સ ડિવિડન્ડ એ the company's capital structure consists of 8% preference share of ₹10 is fully paid up. Which of the following accounting treatment is correct? તો કે કેપિટલ રિડક્શન થશે, વિલ બી ડેબિટેડ. તો સ્વાભાવિક છે કે આ તમારું દેવું છે. આ શું છે? લાયબિલિટીઝ છે. તો લાયબિલિટીઝ ઘટે તો શું કહેવાય? પ્રોફિટ. એટલે લાયબિલિટીઝ ઘટે તો કેપિટલ રિઝર્વ શું થાય? વધે. તો કેપિટલ રિઝર્વ વધે એટલે કેપિટલ રિડક્શનની કઈ સાઈડ જાય? ક્રેડિટ સાઈડ જાય. તો આની ઇફેક્ટ શું આવે? તો પહેલું કહે છે કે કેપિટલ રિડક્શન વિલ બી ડેબિટેડ, એ તો આવે જ નહીં. બીજું કહે છે કેપિટલ રિડક્શન વિલ બી ક્રેડિટેડ બાય 2 લાખ. તો એને પછી વિચારીએ. નેક્સ્ટ કહે છે પ્રેફરન્સ ડિવિડન્ડ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ એન્ડ કેપિટલ રિડક્શન અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય ₹2 લાખ. અને નન ઓફ ધીસ. તો મેં તમને વેરી ફર્સ્ટ એવું કીધું કે આ જે એરિયર્સ ડિવિડન્ડ છે 2,00,000 રૂપિયા એ બેલેન્સ શીટમાં રેકોર્ડેડ ના હોય તો એની કોઈ ઇફેક્ટ આવે નહીં. હા, રેકોર્ડેડ હોત તો આ આવત, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ આવત. ક્યારે રેકોર્ડેડ હોત? તો બેલેન્સ શીટની લાયબિલિટી સાઈડ પર એરિયર્સ પ્રેફરન્સ ડિવિડન્ડ રેકોર્ડેડ હોત. પણ અહીંયા કશું કીધું નથી કે રેકોર્ડેડ છે. એટલે આપણે એવું સમજવાનું કે અનરેકોર્ડેડ છે. અને અનરેકોર્ડેડ હોય તો એ તમે ઇગ્નોર કરો તો એની કોઈ અસર આવે નહીં. એટલે ઉપરના 3માંથી એક પણ અસર નહીં આવે. ત્યારબાદ 15મો પોઈન્ટ. A Limited acquire business of B Limited. The assets and liabilities of B Limited were taken over at an agreed value of ₹82,50,000 and 65 lakh respectively. Assets and liabilities. Assets ની વેલ્યુ છે 82,50,000 અને liabilities ની વેલ્યુ છે 65 lakhs. તો નેટ એસેટ્સ કેટલી થઈ? તો 65 lakhs માઇનસ કરો, 17,50,000. A Limited agreed to issue 75,000 equity share of ₹10 is fully paid up and 10% 50,000 preference share of ₹10 is fully paid up. તો 75,000 ઇક્વિટી શેર ₹10 ફુલ્લી પેડ અપ અને 50,000 પ્રેફરન્સ શેર ₹10 ફુલ્લી પેડ અપ. તો 75,000 ગુણ્યા 10 એટલે 7.5 લાખ, 50,000 ગુણ્યા 10 એટલે 5 લાખ. એન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર ઓફ A Limited, ફરી વાંચો, A Limited agreed to issue 75,000 equity share of ₹10 is fully paid up and 50,000 preference share of ₹10 is fully paid up to equity shareholder. Equity shareholder ને શું આપવા માંગે છે? તો
બે વસ્તુ આપવા માંગે છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર કેટલા? 75,000 ઇન્ટુ 10. પ્રેફરન્સ શેર કેટલા? 50,000 ઇન્ટુ 10. તો 7,50,000 અને 5 લાખ, તો ટોટલ કેટલા? 12,50,000. હવે બીજું પ્રેફરન્સ શેરને શું આપવા માંગે છે? તો શું લખ્યું છે? એન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર ઓફ બી લિમિટેડ. હવે અહીંયા આગળ બીજા પેજ ઉપર જવું પડશે, પણ તમારી પાસે પેમ્પલેટ છે જ ઓલરેડી ભાવિન ક્લાસનું. તો એની અંદર તમને 8મા નંબરનો પોઈન્ટ આવશે, બીજા પેજ ઉપર 8મા નંબરનો પોઈન્ટ આવશે. તો એમાં લખેલું છે એન્ડ પ્રેફરન્સ શેર ઓફ બી લિમિટેડ રિસ્પેક્ટિવલી, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરને રિસ્પેક્ટિવલી, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રેફરન્સ શેર. શું પૂછ્યું છે? The realization expenses 25,000 were paid by transferring company. Realization expenses transferring company ચૂકવે છે. અચ્છા, તમે 17,50,000 ની સામે નેટ એસેટની સામે તમે કેટલા રૂપિયા આપો છો? 12,50,000. તો તમે ઓછા આપ્યા કે વધારે આપ્યા? તો આ પરચેજ કન્સિડરેશન, તો ઓછા આપ્યા. તો 5 લાખ રૂપિયા તમારો શું થયો? કેપિટલ પ્રોફિટ. કેપિટલ પ્રોફિટ એટલે શું કહેવાય? કેપિટલ રિઝર્વ. હવે શું કહે છે કે રિયલાઇઝેશન એક્સપેન્સીસ 25,000 રૂપિયા પેડ બાય ટ્રાન્સફરી કંપની. ટ્રાન્સફરી કંપની એટલે કે કોણ છે? એ લિમિટેડ. એટલે એ લિમિટેડને આમ જોવા જાવ તો બિઝનેસ પરચેજ કરવામાં 5 લાખ રૂપિયા પ્રોફિટ થયો છે, એટલે કેપિટલ રિઝર્વ. પણ એની સામે 25,000 રૂપિયાનો રિયલાઇઝેશન એક્સપેન્સીસ બી લિમિટેડનો છે, તો જે ખરેખર બી લિમિટેડે ચૂકવવાનો, પણ તમે ચૂકવો છો એટલે એનો ખર્ચ તમે ભોગવો છો. તો પરચેજિંગ કંપનીની એન્ટ્રીમાં એ 25,000 રૂપિયા કેપિટલ રિઝર્વમાંથી માઇનસ થાય. તો તમારી પાસે કેપિટલ રિઝર્વ વધશે કેટલા? તો કેપિટલ રિઝર્વ અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય. તો હવે કેપિટલ રિઝર્વ કેટલા રૂપિયા ક્રેડિટ થશે? તો 4,75,000. તો તમારો નેટ આન્સર આ પોઈન્ટનો જે 8મા નંબરના પોઈન્ટમાં છે એ કેટલો આવશે? તો અહીં આગળ સમજો, કેપિટલ રિઝર્વ વિલ બી ક્રેડિટેડ. શું લખ્યું છે? ટ્રાન્સફરી કંપની realization expenses 25,000 were paid by transferring company. ટ્રાન્સફરી કંપની એટલે કઈ કંપની કહેવાય? પરચેજિંગ કંપની, સેલિંગ કંપની. અહીંયા ભૂલ થઈ ગઈ. ટ્રાન્સફરી કંપની છે એટલે સેલિંગ કંપની. ટ્રાન્સફરી કંપની એટલે પરચેજિંગ કંપની. તો પરચેજિંગ કંપની તમારા રૂપિયા 25,000 ચૂકવે છે. તો કેપિટલ રિઝર્વ અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય. તો કેપિટલ રિઝર્વ કેટલા ક્રેડિટ થશે? તો પહેલી એન્ટ્રીમાં તમને મેં સમજાવ્યું તે પ્રમાણે, વર્કિંગ સમજાવ્યું તે પ્રમાણે 5 લાખ રૂપિયા તમારો નેટ પ્રોફિટ હતો, કારણ કે નેટ એસેટ 17,50,000 અને પેમેન્ટ કરો છો પરચેજ કન્સિડરેશન 12,50,000, એટલે 5 લાખ રૂપિયા તમે પ્રોફિટ મળ્યો. તો કેપિટલ રિઝર્વ ખાતે જમા કેટલા થાય? 5 લાખ. પણ નેટ કેપિટલ રિઝર્વ બેલેન્સ જો પૂછ્યું હોત ને તો કેટલા થાત? 4,75,000. કારણ કે આ 25,000 રૂપિયા તમે જે ચૂકવ્યા એ તમારું શું થયું? નુકસાન. એક બાજુ બિઝનેસ પરચેજ કરવાથી 5 લાખ પ્રોફિટ અને સામે પાછા એના વતી ખર્ચ કર્યો 25,000, એટલે તમારો નેટ કેપિટલ રિઝર્વ બેલેન્સ 4,75,000. પણ તમને એવું નથી કીધું કેપિટલ રિઝર્વ ખાતે જમા કેટલા થશે, તો એ 5 લાખ રૂપિયાનો જવાબ આવે. તો આ રીતના 15 પોઈન્ટ છે એ આમાં મેં મૂકેલા છે. ગુડ ડે, ગુડ બાય.